ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમારે બાટલાનું છે ને રેગ્યુલેટર શું કે મેળ નથી આવતો, ફિટ કરી નાખી દીધું છે એટલે ફિટ નથી બેસતું રેગ્યુલેટર. એટલા માટે ચા પીવા જઈશ. આજ મારો બાપે નથી આવ્યો, પછી વાટ જોઈને થાકી ગઈ તોય ન આવ્યું. તો જઈશ મસ્ત રેકડીએ બેસી અને ચા પીશ, જોરદારની ચા પીવા જઈશ. સામાન થોડોક ગોઠવવાનું બાકી છે. હજી હું બદલતી જ રહેતી હોય, સામાનથી માંડી અને ઘર અને ક્યાં મારે સાફ સફાઈ કરવી કે ઘેર જવું એ બધું નક્કી જ કરતી હોય. હમણાં માંદી હતી, માંદી એટલે હેમરેજ થયું હતું માથામાં. તો 5 મહિના હું ઘરમાં રહીને તો મને એમ થયું કે હું જાણે જેલમાં છું. બાપ રે. ના છોકરાઓ પાસે જઈ શકું, છોકરા મારા પાસે આવે પણ છોકરા પાસે હું નથી જઈ શકતી. તો નવો ઇલાકો છે, નવો એરિયો છે, મને બધા જોઈએ રાખે છે, રોજ જોઈએ રાખે છે બાઈ. કેમ કે લેડીઝને હું જેમ રહું છું ને એમ રહેતી નથી, ખબર નહીં શું કરવા નથી રહેતી. પણ જે મારી જેમ જીવવું છે, મારી જેમ રહેવું છે એ નથી રહી શકતા, એટલે મારા સામું જોવે છે અને એટલા માટે મને નોટિસ કરે છે. રહેવું છે નહીં હો, હા એ કહી દઉં છું, પણ રહી નથી શકતા એટલા માટે નોટિસ કરે છે, વાતો કરે છે. નીકળી એટલે ઘૂરી અહીંથી વાહ સુધી વહી જાઉં ત્યાં સુધી મને જુએ છે, પાછી આવું ત્યાં સુધી વાટ જોઈને બેસે છે. અને મને કોઈ વસ્તુની નથી પડી, કાંઈ પણ નથી પડી. મારી જિંદગી છે, હું જીવું છું, મસ્ત સરસ બેસી જાઉં. એટલા માટે એટલે હવે જે રેકડી ચા પીવા જઈશ ને, દુકાન છે નાની એવી ટપરી ચાની, તો ત્યાં હું ચા પીવા જઈશ ને તો પણ કેમ કે જેન્ટ્સે આવી રીતના કોઈ લેડીઝને એટલામાં બેસીને ચા પીતા નથી જોઈ. અને હું જઈને ચા પીવા જઈશ એટલે બિચારા જેન્ટ્સ પણ નોટિસ કરશે મને કે છે કોણ, કે જણ બેઠા છે અને પોતે આવીને હવે હાટ બેસી ગઈ છે ચા પીવા માટે. એટલે મારી જિંદગી એવી જ છે, હું એવી રીતના જીવું છું, હું આમ જ જીવવા માગું છું. એક જગ્યાએ બંધાઈને જીવવા નથી માગતી, એક જગ્યાએ બેસીને જિંદગી મારી પસાર કરવા નથી માગતી. જેટલી મારી જિંદગી છે ને, જેટલી બચી એટલી આવી રીતના જ જીવવા માગું છું. એક જગ્યાએ નહીં, સ્થિર નથી થઈ જવું મારે. તો ચા પીવા જઈશ, બેસીને ચા પીશ, બિસ્કિટ ખાઈશ. પછી હવે કાલે રમેશ બાપા હતા મારા બાપ, તો એના ભેગી કેટલા દિવસ થઈ જાઓ. હમણાં નવી અહીંયા આવી ને એટલે પછી બાપુ મારે ભેગા હોય છે, પણ આજ જતા રહ્યા છે. હવે આવશે અહીંયા કે નહીં આવે કંઈ ખબર નથી. કહેતા હતા ખરી કે 8 વાગે તો હું આવી જઈશ, 9 વાગે તો હું આવી જઈશ. 9:30 થઈ ગયા છે, 9 થઈ ગયા એટલે જે આવ્યા નથી. તો મેં રાહ જોઈને હવે ચા પીવા જઈશ. અને રસોઈ કરવી હશે તો કરીશ, નહીંતર ખાઈ આવીશ. એટલે નાનું એવું ઘર છે મારું, હાવ નાનું 1 BHK છે, પણ સામાન બહુ ઝાઝો હતો એટલે કાલે બધોય દઈ દીધો. ભંગારવાળા ભાઈને પણ એમને ફ્રીમાં દઈ દીધો, લઈ જ જા, તાર જે જોતું અહીંથી લઈ જા જલ્દી, એટલા ડૂચા ઓછા કરી નાખે. અને જે કપડાના પોટલા બાંધ્યા હતા એ વાસણવાળા બેનને દેવા માટે મેં દઈ દીધા છે. મારે વાસણ જોતા નથી, મારે કેટલા ખાચો વાસણવાળા બેનને દેવા માટે એક બીજાને દઈ દીધા છે કે લઈ જાઓ, તમે દઈ દેજો, તમારે વાસણ જોતા હોય તો લઈ જાઓ. એટલા માટે હવે ચા પીએ હું જલ્દી. ચા જો કે હું ચા નથી પીતી એટલો, અત્યારે મને મનાય છે ચા પીવાની, પણ સવારમાં ઉઠીને 1 પ્યાલી ચાની મારે જોઈશ.
પહેલાં બ્લેક કોફી પીઉં છું, પછી ચા પીઉં છું, પણ બ્લેક કોફી અહીં છે નહીં મારી પાસે, એટલે બ્લેક કોફી ક્યાં લેવા જાય મારે? બ્લેક કોફી નથી મારી પાસે, અને બાટલો પર ચાલુ નથી થતો. તો સબ્જીવાળા ભાઈ તો આવી ગયા છે ઠાઠું લઈને, તો મારે સબ્જી લેવી નથી, મારે રસોઈ કરવી નથી. હાલો, અત્યારનું પ્રવચન અહીં ખતમ કરું છું, અને આગળનું પ્રવચન જોવા માટે તૈયાર થઈ જાઓ તમે પણ. અને પ્રવચન કેવું લાગ્યું કોમેન્ટ કરો, થોડી કોમેન્ટ કરો કે મારું પ્રવચન તમને કેવું લાગે છે. તો ચા પી આવું જલ્દી, દારૂ દઈ.